આપણે જ્યારે સગાઈ વિશે વિચારીએ ત્યારે શું મનમાં આવે છે? કદાચ એક સમારોહ, એક વચન. પણ જો હું કહું કે પ્રાચીન હિબ્રુ રિવાજોમાં સગાઈ એનાથી કંઈક ઘણું વધારે હતી. એ એક શક્તિશાળી રૂપક હતું, એક દેવી કરારનું પ્રતીક. તો ચાલો આજે આ પવિત્ર સંબંધ પાછળ છુપાયેલા ઊંડા અર્થને સમજીએ. આ બધું સમજવા માટે આપણે એક શબ્દથી શરૂઆત કરવી પડશે: જીઓન ઘોન. આ કોઈ સામાન્ય એન્ગેજમેન્ટ નથી. આ એક કાયદેસર રીતે બંધન કરતા કરાર હતો. એકવાર આ થઈ ગયું તો એ સ્ત્રી કાયદેસર રીતે પરિણીત જ ગણાતી. આ એક અતૂટ વચન છે, અને આ જ ખ્યાલ ખ્રિસ્ત અને ચર્ચ વચ્ચેના સંબંધને સમજવાની ચાવી છે. ઓકે, તો આખી વાતને આપણે 5 ભાગમાં જોઈશું. પહેલા આપણે જોઈશું કે આ પવિત્ર સગાઈ શું છે. પછી એક મોટા અવરોધની વાત કરીશું. એ પછી જોઈશું કે એ અવરોધને દૂર કરવા શું કિંમત ચૂકવાઈ, અને પછી બાપ્તિસ્માના કરાર વિશે સમજીશું. અને છેલ્લે આપણે પહોંચીશું ભવ્ય લગ્નની મિજબાની સુધી. ચાલો શરૂ કરીએ. તો વિભાગ 1: પવિત્ર સગાઈ. આ રૂપકને બરાબર સમજવા માટે આપણે બહુ પાછળ જવું પડશે. છેક ઉત્પત્તિના પુસ્તકમાં ત્યાં એક વાર્તા છે જે આ સમગ્ર સામ્યતાનો પાયો નાખે છે. તો આખી વાર્તા શરૂ થાય છે અબ્રાહમથી. એ પોતાના પુત્ર ઇસ્હાક માટે પત્ની શોધી રહ્યા છે. પણ જુઓ, એ કોઈ પણ સ્ત્રી નથી શોધી રહ્યા. એ સ્પષ્ટપણે કહે છે, કનાનીઓમાંથી નહીં, પણ મારા પોતાના કુળમાંથી. આ નાની વાત નથી. આ શુદ્ધતા અને દૈવી પસંદગી પર ભાર મૂકે છે, જે આ રૂપક માટે ખૂબ જ મહત્વનું છે. અને અહીં જ બધું રસપ્રદ બને છે. જુઓ કે આ પાત્રો કોનું પ્રતીક છે. અબ્રાહમ, પિતા. એ ઈશ્વર પિતાનું પ્રતીક છે. એમનો પુત્ર ઇસ્હાક એ વરરાજા એટલે કે ખ્રિસ્ત છે. અને પસંદ કરાયેલી કન્યા રિબકા એ ચર્ચનું પ્રતીક છે. પણ અહીં સૌથી મહત્વનું પાત્ર છે સેવક એલિએઝર. એનું નામ જ છે ઈશ્વર મારી મદદ છે. અને એ પવિત્ર આત્માનું પ્રતીક છે, જેનું કામ કન્યાને શોધીને એને વરરાજા માટે તૈયાર કરવાનું છે. પણ દરેક સારી વાર્તામાં એક સંઘર્ષ હોય છે, બરાબર? અને અહીં પણ એક મોટો અવરોધ છે. સમસ્યા એ છે કે જે કન્યાને પસંદ કરવામાં આવી છે એ મુક્ત નથી, એક ગુલામીમાં છે. આ અવરોધ શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. આ શબ્દો ખૂબ જ સ્પષ્ટ છે. જે કોઈ પાપ કરે છે તે પાપનો ગુલામ છે. અહીં વાત માત્ર ભૂલો કરવાની નથી. આ એક એવી સ્થિતિ છે જેમાં આપણે બંધાઈ ગયા છીએ, એક એવી ગુલામી જેમાંથી આપણે જાતે બહાર નથી નીકળી શકતા. આ જ એ મોટો અવરોધ છે. આ રૂપકમાં પાપને એક દેવા તરીકે જોવામાં આવ્યો છે. વિચારો, ઈશ્વર એક ન્યાયાધીશ છે, અને એમના કાયદાનું ઉલ્લંઘન એ એક દેવું છે. અને જ્યાં સુધી આ દેવું ચૂકવાશે નહીં, ત્યાં સુધી કન્યા એટલે કે માનવજાત એ ગુલામીમાંથી ક્યારેય મુક્ત નહીં થઈ શકે. તો હવે સવાલ એ છે કે આ દેવું કોણ ચૂકવશે? આ ગુલામીમાંથી મુક્તિ કેવી રીતે મળશે? હવે આપણે વાર્તાના સૌથી મહત્વના ભાગ પર આવી રહ્યા છીએ: મુક્તિનું કાર્ય. અહીં જ આખી વાર્તાનો વળાંક આવે છે. ચાલો આ દૈવી લેવડ-દેવડને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલું, દેવું. પાપનું વેતન મૃત્યુ છે, એટલે કન્યાએ મરવું જ પડે. બીજું, અવેજી. વરરાજા આગળ આવે છે અને કન્યાની જગ્યાએ મૃત્યુ સ્વીકારવાનું પસંદ કરે છે. ત્રીજું, ચૂકવણી. તે પોતાના લોહીથી એ દેવું ચૂકવે છે. અને છેલ્લે, સ્વતંત્રતા. કન્યાને ખરીદી લેવામાં આવે છે અને એ પાપની ગુલામીમાંથી સંપૂર્ણપણે મુક્ત થાય છે. આ કોઈ ભેટ નથી, પણ ન્યાયની માંગ પૂરી કરવા માટે ચૂકવાયેલી કિંમત છે. અને બસ એ કિંમત ચૂકવાયા પછી બધું જ બદલાઈ જાય છે. કન્યાની ઓળખ, એની સ્થિતિ, બધું જ. એ હવે પાપની દાસી નથી, પણ વરરાજાની છે. એને પ્રેમથી ખરીદીને મુક્ત કરવામાં આવી છે. સારું, તો કિંમત ચૂકવાઈ ગઈ, કન્યાને મુક્ત કરી દેવામાં આવી. પણ આ સગાઈ સત્તાવાર કેવી રીતે બને? કન્યા આ મુક્તિ અને સગાઈનો સ્વીકાર કેવી રીતે કરે છે? આ કરાર પર મહોર કેવી રીતે લાગે છે? આ સૌથી મુખ્ય સવાલ છે, ખરું ને? કારણ કે આ માત્ર એક વાર્તા નથી. આ રૂપકને આપણા જીવન સાથે જોડવાનો પણ એક માર્ગ હોવો જોઈએ. તો કન્યા આ કરારને સ્વીકારે છે કેવી રીતે? જવાબ છે બાપ્તિસ્મા દ્વારા. પણ એક મિનિટ, આ માત્ર પાણીમાં ડૂબકી મારવાનો રિવાજ નથી. એના કરતાં ઘણું વધારે છે. આ એક શક્તિશાળી જાહેર ઘોષણા છે. વિચારો, બાપ્તિસ્માનો અર્થ શું છે? એ એક નવી ઓળખ છે, જ્યાં જૂનું જીવન મરી જાય છે અને વરરાજા માટે નવું જીવન શરૂ થાય છે. એ એક નવો કરાર છે, જે વરરાજાના લોહીથી સીલ થયેલો છે.
એ દુનિયા સાથેની જૂની નિષ્ઠા છોડીને વરરાજા પ્રત્યે નવી નિષ્ઠા જાહેર કરવાનું છે. એ શુદ્ધિકરણ છે અને વરરાજા સાથે એક થવાનું પ્રતીક છે. તો સગાઈ થઈ ગઈ, કિંમત ચૂકવાઈ ગઈ, કરાર પર મહોર લાગી ગઈ. હવે શું? હવે આવે છે એ ભાગ જેની બધા રાહ જોઈ રહ્યા છે, અંતિમ અને સૌથી ભવ્ય ઉજવણી, લગ્નની મિજબાની. હવે જુઓ, સગાઈ અને લગ્ન વચ્ચેનો જે સમય છે એ ખાલી બેસી રહેવાનો નથી. આ નિષ્ક્રિય રાહ નથી, આ સક્રિય તૈયારીનો સમય છે. આ એ સમય છે જેમાં કન્યા પોતાને વરરાજાના આગમન માટે તૈયાર કરે છે. અને શાસ્ત્ર આપણને આ ભવિષ્યના લગ્નના દિવસની એક ઝલક પણ આપે છે. પહેલાં વરરાજા પાછા આવશે, પછી જે વિશ્વાસુ કન્યા છે એને પુનરુત્થાન મળશે, ત્યાર પછી એ ભવ્ય લગ્નની મિજબાની થશે અને અંતે વરરાજા અને કન્યા માટે એક નવું ઘર, એક નવું આકાશ અને નવી પૃથ્વી સ્થાપિત કરવામાં આવશે. અને લગ્નના દિવસે કન્યાએ તૈયાર રહેવું પડે, બરાબર ને? પણ અહીં જે લગ્નના વસ્ત્રોની વાત છે એ રેશમ કે જરીના નથી. એ પ્રતિકાત્મક છે. એ તેજસ્વી અને સ્વચ્છ શણનું વસ્ત્ર બીજું કંઈ નહીં પણ સંતોના ન્યાયી કાર્યો છે. એ સારા કાર્યો જે કન્યાએ રાહ જોતી વખતે કર્યા હતા. આ શ્લોક આશા અને વચનની પૂર્તિનું એક શક્તિશાળી ચિત્ર રજૂ કરે છે. લગ્નનો દિવસ આવી રહ્યો છે અને કન્યાએ પોતાને તૈયાર કરી છે. આ આખી વાત આપણને એક ઊંડા પ્રશ્ન સાથે છોડી જાય છે. જો આ દૈવી સગાઈ સાચી છે, તો કન્યા તરીકે આજે આપણે એ અંતિમ મિલન માટે કેવી રીતે તૈયારી કરી રહ્યા છીએ?